શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. બ્રહ્મ જ્ઞાન મુગો કી બાતા તે સુધારી દેજો. બ્રહ્મયોગ નહીં, બ્રહ્મ જ્ઞાન છે. હા, ત્યાં આ ભજનમાં જે બીજો અંતરો હતો ને એમાં બ્રહ્મ જ્ઞાન મુગો કી બાતા અને પાછલા પાના ઉપર ભરારો ભારો છે ને ત્યાં ભરારો છે. થઈ ગયું? ચાલો, ભજન નંબર 195. આમાં સત્સંગનો મહિમા સમજાવે છે કે સત્સંગનો મહિમા એટલો બધો છે, વધારે તો શું કહેવું, પણ કર સત્સંગ અભી સે પ્યારે, અત્યારથી સત્સંગ કર એવું કે છે, પછી કરીશું એવું ને. સત્સંગ વગર ભક્તિમાં તાન ચડતું નથી. સત્સંગ એટલે આપણે કોલેજમાં ભણે ને એને નિશાળમાં સાયન્સમાં ભણે ને થિયરી આવે ને પછી પ્રેક્ટિકલ આવે, બે હોય. થિયરી હોય ને પછી પ્રેક્ટિકલ હોય. જે ક્લાસમાં ભણે એનો પછી પ્રેક્ટિકલ કરવાનો હોય, ક્લાસરૂમમાં શીખવાનું, પછી બહાર ફિલ્ડમાં જઈને એનો અમલ કરવાનો. એવી રીતના આ આધ્યાત્મિક માર્ગે પણ સત્સંગ એ થિયરી છે અને ભક્તિ એ પ્રેક્ટિકલ છે. ભક્તિ કેવી રીતના કરવી એ સત્સંગમાંથી શીખવા મળે. સત્સંગ વગર જે ભક્તિ કરે ને ઘણે ભાગે વેવલા વેડા બહુ હોય, ધક્કાધક્કી કરે અને અંધશ્રદ્ધા કરતાં વધારે જેને કારણે તિરસ્કાર જાગે એવી ભક્તિ કરે, પડાપડી કરે અને અતિશયોક્તિ થાય. સત્સંગ કર્યો છે ને એની ભક્તિમાં શિસ્ત હોય, શિસ્તબદ્ધ ભક્તિ, સમજણ સાથેની ભક્તિ હોય. એટલે સત્સંગનો મહિમા બહુ જ છે. સત્સંગ એટલે શું? સંતનો સંગ હતા, સંતોએ લખેલા શાસ્ત્રનો સંગ, સંતોએ લખેલા શાસ્ત્રોની કથા સાંભળવી, આ સત્સંગ કહેવાય. બિનો હરિ કથાના સત્સંગ એવું કંઈક ચોપાઈ પણ છે. કથા એ જ સત્સંગ છે. તો કહે છે અત્યારથી સત્સંગ ચાલુ કરી દે, નહીં તો છેલ્લા અંતકાળે બહુ રડવું પડશે. અંતકાળે કોઈ કામમાં આવવાનું નથી અને ખોટું દુનિયાને રીઝવવા માટે ફાંફા ના મારીશ. આ દુનિયાને કોઈ રીઝવી શક્યું નથી અને રીઝવી શકવાનું નથી. બધાને વન કેનોટ પ્લીઝ એવરી વન. એક વ્યક્તિ બધાને રાજી કરી શકે જ નહીં. થોડાક તો નારાજ થવાના જ છે. તમે સારું જીવશો કે ખરાબ જીવશો આ લખી જ રાખજો. તમે ગમે તેવું જીવશો, તમારાથી નારાજ થનારા પણ હશે અને તમારાથી અરખાનારા પણ હશે. આતંકવાદીઓને જોઈને પણ આંખમાં આંસુ લાવનારા કેટલાય છે અને સંતોને પથરા મારનારા પણ છે. તમે સારું કરો કે ખોટું કરો, દુનિયામાં તમારા પક્ષે ને તમારા વિરોધમાં અસંખ્ય લોકો રહેવાના જ છે. મતભેદ આ દુનિયામાં કાયમી છે. એટલે કે જે જગતને રીઝવવાનો પ્રયત્ન કરીશ જ નહીં. જો તો ખરો મોટા મોટા મિજાસી મરી ગયા, રાજા ધીરાજ ચક્રવર્તી સમ્રાટો આજે એમના નામ નિશાન નથી રહ્યા. બડે બડે તો ગયા મિજાસી, ઉનકા કહાં ઠિકાના હૈ. કર અબ ઉસે કુછ તૈયારી, અત્યારથી તૈયારી કર, નહીં તો ફિર પછતાના હૈ, નહીં તો અંતકાળે પછતાવું પડશે. પડા રહેગા મહેલ ખજાના, છોડ ત્રિયાસુત જાના હૈ. ઘર રહેશે, બંગલા રહી જશે, પત્ની બાળકો બધું રહી જવાનું. અને ખીલા પીલા કે દેહ બઢાયા, ખાઈ ખાઈને આ શરીર વધાર્યું હશે ને એ એક દાડો અગ્નિનારાયણને સમર્પિત કરવું પડશે. વો ભી અગન જલાના હૈ. કાચના જેવા વિષયોને જોઈને લલચાયો અને એની પાછળ દોડી દોડીને મરી ગયો. દોડત પીછે પડના હૈ પણ મિલે અસલ આત્મ હીરા. આત્મા એ સાચો હીરો છે. એ આત્મા આવે તો આપણે આપણી જાત પર હસવાનું છે. કરે રે હું આ કાચના વિષયો પાછળ દોડતો તો એક દિવસ આત્મજ્ઞાન થશે, પરમાત્માની પ્રાપ્તિ થશે, ત્યારે આપણે આપણી જાત પર હસવાના છે. ત્યારે આ સુખને દુઃખે હું અરખાતો રડતો હતો. મિલે અસલ આત્મ હીરા તો આપ અપન પર હસના હૈ. એ વખતે આપણે આપણી જાત ઉપર હસીશું કે અરે રે આવા ફાલતુ કોઈ મરી જાય તો આપણે રડતા હતા, કોઈનું મરણ થાય કુટુંબમાં તો રડતા હતા, 2-5 લાખ મળે તો રખાતા હતા. આપણે બી જાતની મસ્કરી કરવાના છે. જ્યારે જ્ઞાન થશે, આ બાપજી જે વધુ કક્ષા આવશે ત્યારે. નાનપણમાં ખબર લખોટીઓ રમતા હતા ને, એ લખોટી માટે રડતા હતા. ખબર છે ને, એ વખતે નાના બાળકને તમે ઢીંગલો ખૂંચવી લે ને તો ભેંકડો તાણીને રડે પછાડીને. 2 ઘર સુધી હમણાં એટલો મોટો ભેંકડો તાણે. આજે એ જ છોકરો મોટો થાય પછી એને કહો કે તારો ઢીંગલો ગયો ત્યારે કેવો રડતો હતો. આપ અપન પર હસના, એ વખતે એને હસવું આવે. આપણી જાત પર હસવાનું છે. મિલે અસલ આત્મ હીરા તબ આપ અપન પર હસના. મેં કીધું ને નાનપણમાં બોલ બેટ રમતા હતા ને ત્યારે બોલ બહુ દુર્લભ હતા એ જમાનામાં. તે એક જણને માંડ એના મા બાપે કંઈ બોલ અપાયો અને રમતા હતા. પછી રિક્ષા પસાર થતી ને તો બોલ રિક્ષામાં પડ્યો અને રિક્ષા તો ધન ધનાઈને દોડી ગઈ. આખું ટોળું દોડ્યું એની પાછળ. એ જમાનામાં અત્યારના જેવા છોકરાઓને પૈસા આસાનીથી નહોતા મળતા એ જમાનાની વાત. અત્યારે તો છોકરાઓને મા બાપ બહુ મબલક પૈસા આપે છે. લાડકોડમાં એને હાવ નબળા પાડી દે છે. તે બોલ માટે 2 કિલોમીટર સુધી રિક્ષાનો પીછો કર્યો પણ ના આવી રિક્ષા હાથમાં.
અને પછી જેનો બોલ હતો ને એણે પોતાનું માથું ઈંટ ઉપર પછાડેલું, બોલ ગયો કરીને પોક મૂકેલી, એણે મારો બોલ ગયો, માથું પછાડેલું એને ઈંટ લઈને હાથમાં. અત્યારે એને યાદ કરીએ તો હશે, મિલે અસલ આતમ. હવે એને સમજણ પડી કે આ ખોટો રડતો હતો એના માટે. મિલે અસલ આતમ હીરા, આત્મા એ સાચો હીરો છે. એ મળે ને તારે આપણે આપણી જાત ઉપર હસવાના છે કે આવા દુઃખે આપણે રડતા હતા, આવા સુખે હરખાતા હતા. આપણી જાતની મસ્કરી કરીશું. માયા મૃગજળ મિથ્યા પાસે. આ માયા છે ને મૃગજળ જેવું છે, મિથ્યા છે. અને ઉસે હંસ છોડવાના હોય, એને બરાબર જીવ, હંસ એટલે જીવ. આપણે એનાથી છૂટવાનું છે, બચીને રહેવાનું છે કે આ માયા આપણને લલચાવે નહીં. અને એના માટે શું કરવાનું? કર સેવા સદગુરુ કી પ્યારે, સદગુરુની સેવા કર, ઉસે રાહ મિલ જાના હોય. એક દિવસ એના સ્વરૂપમાં લીન થવાનું છે. બાકી ફરી પાછી આ વાતો આવી, મરે પોથી સુનોત પંડિત. પંડિતો તો પોથીઓ સંભળાઈને ઘેર જતા રહેશે દક્ષિણા લઈને. ખાલી ડોલ દિખાના હોય, ખાલી દંભ કરશે, હોશિયારી દેખાડો કરશે બધો, ખાલી ડોલ દિખાના હે. લગા આપ મેં આપ અહીં ગોતા, તું તારા અંતરમાં ગોથું માર, અંતર્મુખ થા. આપા સબ ગુલવાના હોય. આપા એટલે અહંકાર, એ બધો ધોઈ નાખવાનો છે. અંતર્મુખ થઈને અહંકાર બધો ધોઈ નાખવાનો છે. અંદર બહાર એક જ આત્મા છે. જે શરીરની અંદર છે એ જ શરીરની બહાર છે. અને રંગ બિરંગા હોના હે. આપણે સંસારના રંગે જે રંગાયા છે તે નિરંગી થવાનું છે, બિરંગા હોના હે. તું જગ મેં જગ તુજ મેં સાતો. જગત તારામાં છે અને તું જગતમાં છે. ઝાડમાં બી ને બીના ઝાડ છે. અને આવું જોઈને મોજ ઉડાવવાની છે. યાદ રાખજે, જો જો દીખતા વહી બિગડતા. જે દેખાય છે બધું બગડે જ છે. અત્યારે જે સારું દેખાય છે ને બધું એક દિવસ ઉકરડાનો કચરો બનવાનું છે, કાં તો સ્મશાનમાં જવાનું છે. જો જો દીખતા વહી બિગડતા, નિર્વિકાર દિખાયા હે. જે જોનારો છે નિર્વિકાર છે, બાકી જે દેખાય છે બધું વિકારને વશ છે, બગડવાનું જ છે એક દિવસ. અતિશય શુદ્ધ કોણ છે? જોનારો આત્મા એ અતિશય શુદ્ધ છે, નિર્વિકાર છે. એ અજર છે, અમર છે, અવિનાશી છે. અને રંગ નૈનકો નૈના હે. આંખની આંખ છે, કાનનો કાન છે, જીભની જીભ છે. એ આત્મા છે. આપણું મૂળ સ્વરૂપ જે છે તેની આ વાત કરી છેલ્લી પંક્તિમાં. દુનિયા ચલે ના શ્રી રામ કે બેના, રામ જી ચલે ના હનુમાન કે બીના. એ રાગ ઉપર છે, એટલે આ ભજન એ રાગમાં પણ ગવાય છે, એ ગાય છે. कर सत्संग अभी से प्यारे, नहीं तो आकर रोना है. कर सत्संग अभी से प्यारे, नहीं तो आकर रोना है. अंत काल को काम न आवत, वृथा जगत रिजवाना है. अंत काल को काम न आवत, वृथा जगत रिजवाना है. बड़े बड़े तो गए मिजासी, उनका कहाँ ठिकाना है. बड़े बड़े तो गए मिजासी, उनका कहाँ ठिकाना है. कर अबहू से कुछ तैयारी, नहीं तो फिर पछताना है. कर अबहू से कुछ तैयारी, नहीं तो फिर पछताना है. कर सत्संग अभी से प्यारे, नहीं तो आखर रोना है. कर सत्संग अभी से प्यारे, नहीं तो आखर रोना है. ये पड़ा रहेगा महल खजाना, छोड़ त्रियासुत जाना है. पड़ा रहेगा महल खजाना, छोड़ त्रियासुत जाना है. खिला पिला के देह बढ़ाया, वो भी अगन जलाना है. किया पिला के देह बढ़ाया, वो भी अगन जलाना है. विषय कांच देखत ललचाया, दौड़त पीछे पड़ना है. विषय कांच देखत ललचाया, दौड़त पीछे पड़ना है. मिले असल आत्म हीरा, तो आप अपन पर हंसना है. मिले असल आत्म हीरा, तो
आप अपन पर हंसना है। कर सत्संग भी से प्यारे, नहीं तो आखर रोना है। कर सत्संग अभी से प्यारे, नहीं तो आकर रोना है। माया मृग जल मिथ्या बासे, उसे हंस छुड़वाना है। माया मृग जल मिथ्या बासे, उसे हंस छुड़वाना है। कर सेवा सदगुरु की प्यारे, उसे राह मिल जाता है। कर सेवा सतगुरु की प्यारे, उसे राह मिल जाना है। मरे पोथी सुनवाव पंडित, खाली डोल दिखाना है। मरे पोथी सुनवावत पंडित, खाली डोल दिखाना है। लगा आप में आप ही गोता, आपा सब घुलवाना है। लगा आप में आप ही गोता, आपा सब गुलवाना है। कर सत्संग अभी से प्यारे, नहीं तो आखर रोना है। कर सत्संग अभी से प्यारे, नहीं तो आकर रोना है। अंदर बाहर एक ही आत्म, रंग बिरंगा होता है। अंदर बाहर एक ही आत्म, रंग बिरंगा होना है। तू जग में जग तुझ में साधु, देख मौज उड़ाना है। तू जग में जग तुझ में साधो, देख मौज उड़ाना है। जो जो दिखता वो ही बिगड़ता, निर्विकार दिखैया है। जो जो दिखता वो ही बिगड़ता, निर्विकार दिखैया है। अजर अमर एक वो अविनाशी, रंग नैन को नैना है। अजर अमर एक वो अविनाशी, रंग नैन को नैना है। कर सत्संग अभी से प्यारे, नहीं तो आखर रोना है। कर सत्संग अभी से प्यारे, नहीं तो आकर रोना है। अंत काल को कामन आवत ना है। अंत काल को कामन आवत, उठा जगत रिजवाना है। नहीं तो आखर रोना है। नहीं तो आकर रोना है। अवधूत चिंतन श्री गुरुदेव दत्त।